હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય સ્વાધ્યાય 8.3 8.3 ની અંદર આપણે પહેલો બીજો અને ત્રીજો દાખલો જોયો। હવે ચોથા દાખલાની અંદર 10 પેટા છે, એમાં પેટા નંબર 1 મિત્રો આપણે જોશું। તો પેટા નંબર 1 જોઈએ તો કોસેક થીટા માઈનસ કોટ થીટા અને એનો વર્ગ અને બરાબર 1 - કોસેક થીટા એટલે કોસ થીટા અને છેદની અંદર 1 પ્લસ કોસ થીટા એવું આપણે સાબિત કરવાનું છે, એટલે કે ડાબા બરાબર જબા થઈ જવું જોઈએ। તો આપણે ડાબી બાજુથી લઈએ તો ડાબા બરાબર, તો મિત્રો આ કોનો વ્યસ્ત છે કોસેક થીટા, તો એ મિત્રો જે છે બરોબર છે સાઇન થીટા નો। કોનો? તો કે કોસેક, તો કે 1 ના છેદમાં સાઇન થીટા અને માઈનસ બરોબર છે। આનું સૂત્ર શું આવશે? તો કે કોસ થીટા છેદમાં સાઇન થીટા, નહીં કે સાઇન થીટા છેદમાં કોસ થીટા, કારણ કે એ tan નું છે અને એનો વર્ગ હોલ સ્ક્વેર છે। ચલો હવે લસા લઈએ અથવા ચોકડી ગુણાકાર કરી, તો સાઇન થીટા ગુણ્યા 1 તો સાઇન થીટા, સાઇન થીટા અને કોસ થીટા તો નિશાની માઈનસ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા અને છેદની અંદર સાઇન થીટા એટલે સાઇન વર્ગ થીટા અને હોલ સ્ક્વેર। ચાલો જોઈએ હવે અહીંયા, તો કે સાઇન થીટા એમનેમ રહેવા દો, સાઇન થીટા માઈનસ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા અને છેદની અંદર જો મિત્રો નિત્યસમ આપણે અહીંયા છે કે સાઇન વર્ગ થીટા વત્તા કોસ વર્ગ થીટા બરાબર 1 એ પણ આપણે અહીંયા લખશું જ। હવે સાઇન થીટાની જગ્યાએ તમે 1 - કોસ વર્ગ થીટા લખી શકો, સાઇન વર્ગ થીટાની જગ્યાએ 1 - કોસ વર્ગ થીટા લખી શકો। તો જો અહીંયા સાઇન વર્ગ થીટા છે તો 1 - કોસ વર્ગ થીટા અને હોલ સ્ક્વેર। આ બાજુ જોઈએ મિત્રો, હવે આમાંથી અહીં સાઇન થીટા ને અહીં સાઇન થીટા, એટલે પેલા તો સામાન્ય લઈ લ્યો તમે, બરાબર ને નીચે જ બરાબર હોવું જોઈએ। તો સાઇન થીટા કોમન લઈ લીધું આપણે, તો સાઇન થીટા કોમન લેવાઈ ગયું તો અહીંયા કાંઈ વધ્યું નહીં, એટલે ક્યાંય બચ્યું નહીં, ત્યાં તો 1 આવશે ત્યાં, અને માઇનસ આમાંથી સાઇન લેવાઈ ગયું એટલે નિશાની માઇનસ જ અને માઇનસ કોસ થીટા અને છેદની અંદર 1 - એટલે કે 1 નો વર્ગ 1 થાય, આપણે કરીએ જ નાખીએ 1 નો વર્ગ 1 અને માઇનસ કોસ વર્ગ થીટા અને હોલ સ્ક્વેર બરાબર ની નીચે જ બરાબર આમાં મિત્રો। તો સાઇન થીટા આ છેદની અંદર છે, ઉપર છે અંશમાં, એ પણ જોજો ખાસ। અહીંયા 1 - હજી એમનેમ લખી નાખીએ આપણે, અને છેદની અંદર 1 માં વત્તા ને 1 માં ઓછા, અને હોલ સ્ક્વેર જ્યાં સુધી પૂરું સાદુરૂપ આખું ન થાય ત્યાં સુધી 1 ઉડી જશે। હવે અહીંયા વર્ગ છે એટલે સાઇન વર્ગ થીટા થશે, અને મિત્રો 1 + કોસ થીટા આખો એક અંશ છે એનો વર્ગ થશે, કારણ કે હોલ સ્ક્વેર છે એટલે સાઇન વર્ગ થીટા કહેવાય અને 1 + કોસ વર્ગ એને થીટા કહેવાય। હવે સાઇન ની જગ્યાએ પાછું મિત્રો નિત્યસમ છે, હમણાં જ આપણે લખ્યું કે સાઇન વર્ગ થીટા બરાબર 1 - કોસ વર્ગ થીટા, જે હમણાં આપણે લખ્યું એ જ। તો આની જગ્યાએ 1 - કોસ વર્ગ થીટા અને આ 2 વખત છે, દાખલા તરીકે મિત્રો a + b એનો વર્ગ હોય તો તમે આવું લખી શકો, a + b 2 વખત, તો બસ એવું છે, આ 2 વખત લખી નાખો, 1 + કોસ થીટા અને 1 + કોસ થીટા બરાબર ની નીચે જ બરાબર મિત્રો। અહીંયા તફાવતની રીત છે, જો 1 નો વર્ગ એ 1 કહેવાય અને માઇનસ કોસ વર્ગ થીટા, એટલે કે 1 માં વત્તા ને 1 માં ઓછા થશે, આપણે વધારે જોશું તો 1 નો વર્ગ કહેવાય અને કોસ વર્ગ થીટા અને છેદની અંદર મિત્રો જેમ છે તેમ જ 1 + કોસ થીટા અને 1 + કોસ થીટા। હવે 1 માં વત્તા ને 1 માં ઓછા મિત્રો ઉપર, તો 1 - કોસ થીટા 1 + કોસ થીટા અને છેદની અંદર 1 + કોસ થીટા અને 1 + કોસ થીટા।
જો 1 પ્લસ કોસ થીટા એક ઉડી જશે તો વધશે હું 1 માઇનસ કોસ થીટા અને છેદની અંદર 1 પ્લસ કોસ થીટા. તો મિત્રો ડાબા બરાબર જબા એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ એવું આપણે અહીંયા સાબિત કરવાનું હતું. ચલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 8.3 નો પહેલો દાખલો આપણે ચોથા દાખલાની અંદર પહેલું પેટા આપણે જોયું. હવે પેટા નંબર 2 એટલે કે બીજું પેટા આપણે જોઈએ. બીજું પેટાની અંદર એ બરોબર છે, આપણે ડાયરેક્ટ તમે જુઓ રકમની અંદર તો કે કોસ એ છેદની અંદર 1 પ્લસ સાઇન એ અને પ્લસ 1 પ્લસ સાઇન એ છેદમાં કોસ એ, અને આપણે સાબિત એવું કરવાનું છે કે 2 sec એ એવું સાબિત કરવાનું છે એટલે કે ડાબા બરાબર જબા. તો મિત્રો સીધું જ આમાં બીજું કાંઈ જો કોસ છે અહીંયા સાઇન છે કોસ કોનું વેસ થશે એવું કાંઈ ખબર નથી પડતું, આપણે 2 sec કરવું હે તો સીધું ચોકડી ગુણાકાર, પહેલું જ સ્ટેપ સીધું ચોકડી ગુણાકાર થશે. તો મિત્રો અહીંયા જુઓ તો ચોકડી ગુણાકારની સીધું કરે તો કોસ એ 2 વાર આવે છે તો કોસ વર્ગ એ, જો આમાં ધ્યાન રાખજો. અને 1 પ્લસ સાઇન એટલે એ પણ 2 વાર આવે તો 1 પ્લસ સાઇન એ અને એનો વર્ગ 2 વખત છે એટલે વર્ગ, અને છેદની અંદર ગુણાકાર તો કોસ એ આગળ લઈ લ્યો કારણ કે આ કૌંસ છે આખું 1 પ્લસ સાઇન એ. ચલો મિત્રો હવે શું કરશું તો કે આનો કોસ વર્ગ એ અહીંયા છે તો આનું સાદુરૂપ તમે આપી શકો કોસ એ એટલે કોસ વર્ગ એની જગ્યાએ તમે સાદુરૂપ આપી શકો પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું અને હંમેશા માટે છેલ્લા પદનો વર્ગ, અને અહીંયા 1 માઇનસ સાઇન વર્ગ એવું તમે લખી શકો. તો ચાલો જોઈએ, આ ભલે એમને રહ્યો અત્યારે એનું સાદુરૂપ નથી આપવું કોસ વર્ગ એ પ્લસ આનું આપવું કઈ રીતના આપી શકાય તમને આવડે છે, a પ્લસ 2 એનો વર્ગ પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું છેલ્લા પદનો વર્ગ. મિત્રો અવયવોમાં કામ કરશે બધે, ત્રિકોણમિતિની અંદર ઘણી જગ્યાએ અવયવનો ઉપયોગ થાય છે. તો પહેલા પદનો વર્ગ એટલે 1 નો વર્ગ 1 જ કહેવાય, વત્તા હોય તો વત્તા અને ઓછા હોય તો ઓછા. તો 2 ગુણ્યા પહેલું એટલે 1 અને બીજું એટલે સાઇન એ, 1 લખતો નથી એટલે સીધું 2 સાઇન એ, અને હંમેશા માટે વત્તા સાઇન વર્ગ એટલે કે બીજા પદનો વર્ગ. આથી આપણે વર્ગની રીતના અવયવ એ જ રીતના છેદમાં જેમ છે એમ લખી નાખો અત્યારે કોસ એ અને 1 પ્લસ સાઇન એ, ત્યાં કાંઈ સાદુરૂપ આપવાની જરૂર નથી. હવે મિત્રો શું કરશું તો કે હવે નિત્યસમ છે મિત્રો, તો જો હું નિત્યસમને કઈ રીતના ગોઠવું છે એ જો તો કોસ વર્ગ એ આ સાઇન વાળું છેલ્લે છે અને પ્લસ છે તો એને આ બાજુ લઈ લઉં છું. આ કોસ વર્ગ એ તો હતું જ, આ સાઇન એ છેલ્લે હતું અને આ બાજુ લઈ લીધું, ખાલી પદ જ ગોઠવું છું અને 1 અહીં જેમ છે તેમ અને વત્તા 2 સાઇન એ, છેદની અંદર જેમ છે તેમ જ કોસ એ અને 1 પ્લસ સાઇન એ. ચાલો મિત્રો હવે નિત્યસમ થયું, સાઇન વર્ગ એ વત્તા કોસ વર્ગ એ અથવા કોસ વર્ગ એ સાઇન વર્ગ એ બંને એક જ કહેવાય. જો અહીંયા સાઇન વર્ગ થીટા વત્તા કોસ વર્ગ થીટા બરાબર 1 અથવા કોસ વર્ગ થીટા વત્તા સાઇન વર્ગ થીટા, વર્ગ પ્લસ છે એટલે તમે ગમે એમ લખી શકો. જો અહીંયા નિત્યસમ લાગુ પડશે એટલે કે આની જગ્યાએ માત્ર ને માત્ર હું 1 મૂકી શકું. તો હવે જો અહીંયા તો ત્યાં આની જગ્યાએ 1 બરાબર નીચે જ બરાબર તો ત્યાં થઈ ગયું 1 પ્લસ તો કે પ્લસ. હવે આ તો નીકળી ગયું પદ, અહીંયા વધ્યું 1, આ 1 તો આની જગ્યાએ થઈ ગયું, હજી 1 છે તો પ્લસ 1 અને વત્તા 2 સાઇન એ, એ તો છે જ 2 સાઇન એ, અને છેદની અંદર જેમ છે તેમાં કોસ એ અને 1 પ્લસ સાઇન એ. હવે તો કે 1 પ્લસ 1 એટલે કે 2, 1 પ્લસ 1 એટલે 2 અને પ્લસ 2 સાઇન એ અને છેદની અંદર કોસ એ જેમ છે તેમ જ 1 સાઇન એ. હવે મિત્રો આમાં જો 2 કોમન નીકળશે, જો અહીંયા 2 છે અહીંયા પણ 2 છે તો હું 2 કોમન લઈ લઉં તો અહીંયા શું વધ્યું તો કે કાંઈ નહીં, તો ત્યાં 1 પ્લસ પ્લસ આમાંથી 2 લેવાઈ ગયું તો સાઇન એ વધશે
અને છેદની અંદર જેમ છે તેમ જ cos a અને 1 પ્લસ sin a. તો 1 પ્લસ sin a 1 પ્લસ sin a ઉડી. હવે વધશે હું તો બરાબર ની નીચે જ બરાબર મિત્રો જોજો અહીંયા ઉપર 2 વધશે અને નીચે cos a વધશે. હવે તમને એમ થાય સાહેબ આપણે સાબિત તો 2 છે કે કરવાનું છે અને અહીંયા તો સાબિત એવું થયું કે 2 ના છેદમાં cos a આવ્યું તો ડાબા બરાબર જબા તો થતું નથી. તો મિત્રો થશે 1 અહીંયા ખાલી એક જ કરું છું 2 આગળ લઈ લ્યો 2 ગુણ્યા 1 ના છેદમાં cos a લખું તો પણ એ જ કહેવાય કારણ કે 2 એકો 2 ના છેદમાં cos a જ કહેવાય. હવે આની જગ્યાએ શું લખી શકાય કોનો વ્યસ્ત છે sec a. તો 2 sec a. તો ડાબા બરાબર જબા. તો અહીંયા મિત્રો ડાબા હતું તો ડાબા બરાબર જબા